ઇઝરાયલ યુદ્ધની ગુજરાત પર પણ સીધી અસર થશે। ડાયમંડ માર્કેટ અને પોર્ટ સહિતના સેક્ટરને અસર થઈ શકે છે। ડાયમંડ માર્કેટમાં 15 થી 20% સુધી ઘટાડો થશે। ગુજરાતના કંડલા મુન્દ્રા પોર્ટને પણ મોટી અસર પહોંચી શકે। લાલ સમુદ્રમાં તણાવની સ્થિતિ સર્જાશે, જેના કારણે શિપિંગ કોસ્ટ 40% વધી ગઈ છે। કાચા તેલમાં પણ ભાવ વધતાની સાથે જ મોંઘવારીમાં નવો ઉછાળો આવે, નવા સ્તર પર મોંઘવારી પહોંચે તેવું પણ અત્યારે વર્તાઈ રહ્યું છે। અને આ બધાથી વધારે વિશેષ ચિંતાનો વિષય એ હશે કે તમામ એ ગુજરાતીઓ જે પરત ફરશે તેમની રોજગારીનું શું? તેમની રોજગારીને લઈને પણ એક મોટો પ્રશ્ન છે, તે આવનારા સમયમાં ગુજરાતની અંદર સર્જાવાનો છે અને એ જ મોટો ચર્ચાનો વિષય પણ અત્યારે બની રહ્યું છે। ગુજરાતના કંડલા અને મુન્દ્રા પોર્ટને પણ વ્યાપક અસર પહોંચશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। ખાડી દેશોમાં જે ભારતીયો વસવાટ કરી રહ્યા છે તેમની આંકડાકીય વિગતો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે। કેટલા વ્યક્તિઓ કયા વિસ્તારના છે અને કઈ જગ્યા પર વસવાટ કરે છે તે તમે જોઈ શકો છો।